નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ જનમંથનમાં. હું છું આપણી સાથે કિશન તિવારી. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે પૂર્ણ થઈ ચૂકી છે. 10,000થી વધુ સીટો, 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. અને પરિણામ એક જ દિશામાં ઇશારો કરે છે. ગુજરાતમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. જો આપણે વાત કરીએ તો ભાજપે તમામ 15 મહાનગરપાલિકા પર કબજો કર્યો છે. 84 માંથી 78 નગરપાલિકા ભાજપના ખાતામાં ગઈ છે. 34 માંથી 33 જિલ્લા પંચાયત ભાજપે જીતી છે અને 260 તાલુકા પંચાયતમાં 253 પર ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ પરિણામ મોટો ઝટકો ગણાઈ રહ્યો છે. તો બીજી તરફ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વાત કરીએ આપણે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિધાનસભાની સેમીફાઇનલ કેમ કહેવામાં આવે છે? આ પ્રશ્ન આજે લાખો લોકોના મનમાં છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતમાં મતદારો સ્થાનિક ચૂંટણીમાં જ પોતાનું રાજકીય મૂડ દર્શાવી દેતા હોય છે. ભૂતકાળના આંકડા જો જોવામાં આવે તો જે પક્ષે સ્થાનિક સ્વરાજ્યમાં મજબૂત દેખાવ કર્યો એ જ પક્ષે વિધાનસભાની ચૂંટણીમાં પણ સારો દેખાવ કર્યો છે. અને એ કારણે હવે સવાલ ઊભો થયો છે કે શું ભાજપ 2027માં ફરી ઇતિહાસ રચવા જઈ રહ્યું છે? આ ચૂંટણીનું સૌથી મોટું રાજકીય નામ બની શકે છે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે 2021ની સરખામણીએ વધુ ભવ્ય પરિણામ આપીને તેમને સંગઠનમાં પોતાનો દબદબો વધુ મજબૂત કર્યો છે. ચર્ચા એ પણ છે કે 2027ની વિધાનસભા પહેલા ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો થઈ શકે છે. સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક મોટા નેતાઓ ભાજપમાં જોડાય તેવી અટકળો પણ તેજ બની રહી છે. એક સમય હતો જ્યારે ગ્રામ્ય ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત હતી. ખાસ કરીને 2015ના પાટીદાર આંદોલન બાદ ભાજપને ભારે નુકસાન થયું હતું. 2015માં હાર્દિક પટેલના પાટીદાર આંદોલનથી ભાજપ સામે ભારે અસંતોષ ફેલાયો હતો અને તેની સીધી અસર પંચાયત ચૂંટણીમાં જોવા મળી હતી. જે તે સમયે કોંગ્રેસે 24 જિલ્લા પંચાયતની જીતી હતી, જ્યારે ભાજપ માત્ર 7 જિલ્લા પંચાયત સુધી સીમિત રહી હતી. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ વખતે 34 માંથી 33 જિલ્લા પંચાયત ભાજપના ખાતામાં ગઈ છે અને આ આંકડા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીમાં ભાજપે માત્ર સીટો જ નહીં પણ મત પ્રતિશતમાં પણ પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. મહાનગરપાલિકા હોય કે પંચાયત, ભાજપે સરેરાશ 50% કરતાં વધુ મત મેળવ્યો છે. અને જ્યારે આમ આદમી પાર્ટીનો વોટ શેર ઘટતો જોવા મળ્યો છે. 2021માં મનપામાં આપને 14% વોટ મળ્યા હતા અને જે આ વખતે ઘટીને 10% સુધી આવી ગયા છે. 2021ની આપણે વાત કરીએ તો સ્થાનિક ચૂંટણી બાદ ઘણા વિશ્લેષકોએ કહ્યું હતું કે ભાજપને નુકસાન થઈ શકે છે. પણ 2022માં ભાજપે 156 બેઠકો જીતીને ઇતિહાસ રચી દીધો હતો. 1985માં માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તૂટ્યો અને ભાજપે નવો રાજકીય માપદંડ ઊભો કર્યો. હવે ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યના પરિણામો બાદ 2027ને લઈને રાજકીય ચર્ચાઓ ગરમાઈ રહી છે. તો શું ગુજરાતમાં ભાજપનો ભગવો અતૂટ છે? શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે હવે પડકાર વધુ મોટો બની ગયો છે? અને શું 2027 પહેલા ગુજરાતની રાજનીતિમાં મોટા રાજકીય ભૂકંપ જોવા મળશે? આ તમામ મુદ્દાઓ છે આપણે વાત કરીશું આજે અમારા ખાસ મહેમાનો સાથે. હવે અમારા મહેમાનો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને એમની સાથે આપણે ચર્ચાઓ કરીશું. તો હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર હવે આપણી સાથે મુદ્દાઓ પર વાત કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી અમારા હેમાલીબેન બોગાવાલા જોડાઈ ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હેમાલીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચાઓમાં. ફટાફટ હિમાલીબેન, સૌથી પહેલા આપણે વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત 30 વર્ષથી સતત શાસન છે અને આ વખતે જે હિસાબે ગુજરાતમાં સમગ્ર ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે, કેસરીઓ લહેરાયો છે. શું લાગી રહ્યું છે આપ લોકોને અને આને કઈ રીતે જુઓ છો? કારણ કે જે હિસાબે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જે તમામ દ્રશ્યો સામે આવ્યા હતા, ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું હતું કે લોકો નારાજ છે ભારતીય જનતા પાર્ટીથી. છતાં પણ જ્યારે આ પ્રકારે વોટ મળ્યો છે ભારતીય જનતા પાર્ટીને અને આટલા મોટા પ્રમાણમાં જીત આપ લોકોએ હાંસલ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે, એને લઈને આપ શું કહેશો?
સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના આપણા આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ કે જેમના માર્ગદર્શનની હેઠળ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ અને આપ જોઈ રહ્યા છો કે આજે ભવ્યથી ભવ્ય અને ઐતિહાસિક વિજય આપણે આ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થયો છે. આ ત્રણેયની ત્રિપુટીએ સમગ્ર ગુજરાતની અંદર એક સંગઠનાત્મક પ્રવાસ કરી અને એમની સંગઠનની ટીમ સાથે રહીને સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો છે. અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈએ જ્યારે ચૂંટણી શરૂ થઈ ને એના પહેલે જ દિવસે એમણે કહ્યું હતું કે મારા 50,000 બૂથ ઉપર મારો બૂથનો કાર્યકર્તા ચૂંટણી લડવા જઈ રહ્યો છે અને મારા 50,000 બૂથ આ જીતીને ભારતીય જનતા પાર્ટી એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરશે. અને એમણે જે કહ્યું હતું એ તમામ બૂથના કાર્યકર્તાઓએ મળીને આ ભવ્ય જીત હાંસલ કરી છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે ગુજરાત સરકારમાં જે વિકાસના કામો થયા છે, કેન્દ્ર સરકારની અંદર જે વિકાસના કામો થયા છે એ ગુજરાતની આ 6.5 કરોડની જનતાએ એમની પર વિશ્વાસ મૂક્યો છે. આ વિકાસની રાજનીતિ ઉપર એમણે વિશ્વાસ મૂક્યો છે અને એના કારણે આ ભવ્ય જીત આપણને મળી છે. જી, હવે આપણે વાત કરી રહ્યા છીએ જે હિસાબે આપણે જણાવ્યું કે મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તમામ શીર્ષ જે નેતૃત્વ છે તેમના ઉપર ત્યાંના ગુજરાતના સ્થાનિક અને જે રહીશો છે તે લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમારી સાથે કોંગ્રેસમાંથી પણ જે કોંગ્રેસના પ્રવક્તા જોડાઈ ચૂક્યા છે, રત્નાબેન વોરા. રત્નાજી, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચાઓમાં. રત્નાબેન, આપણે વાત કરીએ જે હિસાબે હેમાલીબેન જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર ત્યાંના સ્થાનિકો જે મતદારો છે જનાદેશે ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આટલા મોટા પ્રમાણમાં સતત 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે અને કોંગ્રેસ તરફથી આ વખતે એ પ્રકારનો દાવાઓ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ આ વખતે ક્યાંક ને ક્યાંક વધુ પ્રમાણમાં સીટ જીતીને લાવશે. અને તો પણ એવું તો શું થઈ ગયું કે આ વખતે ફરીથી એકવાર ગુજરાતની જનતા, ગુજરાતના લોકો કોંગ્રેસ ઉપર વિશ્વાસ ન કરી શક્યા? જી, સૌથી પહેલા તો હું એમ કહીશ કે જો જીતા વો સિકંદર. હવે જેવી રીતે જીત્યા, જેમ જીત્યા તેવા જીત્યા, પણ સિકંદર તો સિકંદર છે. એટલે મારે તો એ કહેવાનું છે કે જેટલું બધું વિકાસની વાતો ને સુફિયાણી વાતો હિમાલીબેને કીધું તો એમને મુબારક. હું મુબારક આપું છું. એટલા માટે આપું છું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર પરાકાષ્ઠાએ છે છતાં એમને મુબારક. ગુજરાતમાં મોંઘવારીએ બાજા મૂકી દીધી છે છતાંય તેમને મુબારક. ગુજરાતમાં 22 વખત પેપરો લીક થઈ જાય, યુવાનોના ભવિષ્ય બરબાદ થઈ જાય છતાંય તેમને મુબારક. ગુજરાતમાં ગેસના બાટલો જે કોંગ્રેસના સમયમાં 450 સુધી હતો હવે 900-1100 સુધી થઈ ગયું. અને ઈરાન અને ઇઝરાયલના યુદ્ધમાં વધારાના 60-65 રૂપિયા ઉઘરાઈ લીધા તો એમને મુબારક. ગુજરાતમાં જે શાળાઓ છે એ બંધ કરી દેવામાં આવી છે એટલે એમને મુબારક. ગુજરાતમાં રોડ, રસ્તા, ખાડાઓ એટલા ભૂવા પડે છે એ બધા પણ એમને મુબારક. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને એમના એક પણ નેતા ચૂંટણી પ્રચારમાં તમને દેખાયા છે? એનું કારણ જરા કોંગ્રેસ પાર્ટીને પૂછી શકો છો કે પહોંચી નથી શક્યો. એનું કારણ જ આ છે કે કોંગ્રેસ પાસે નથી નેતા, કોંગ્રેસ પાસે નથી નીતિ, કોંગ્રેસ પાસે નથી નીતિ. આ ત્રણેય વસ્તુ નથી એટલે ગુજરાતની અંદર ક્યારે કોઈ નેતા, કોંગ્રેસના નેતા આપણે એક એક કરીને વાત કરીએ. ગુજરાતમાં ટીઆરપી ઝોન, ગેમ ઝોનમાં છોકરા બાળકો ભૂસાઈ જાય એ પણ એમને મુબારક. ગુજરાતમાં સુરતમાં તક્ષશિલા કાંડ થાય એ પણ એમને મુબારક. એટલે એમને તો હું મુબારકબાદ આપું છું. જી બોલો, આગળ પછી વાત કરીએ. પણ રત્નાબેન, આપણે વાત કરીએ. જી જી જી, બિલકુલ. આપે જે હિસાબે અત્યારે ગણાવ્યું, પણ જ્યાં કોંગ્રેસની સરકારો છે ત્યાં શું આ પ્રકારનો કોઈ સવાલ નથી ઉઠતો ત્યાં?
કોંગ્રેસે ભૂતકાળની અંદર કેટલા કૌભાંડો કર્યા છે અને તો એ અત્યારે ગણાવવા બેસવાનો બી સમય નથી. જો તમે સમય આપતા હો ને 2 કલાકનો, તો હું એમના તમામ કૌભાંડો આપને ગણાવી શકું છું કે એમણે ભૂતકાળમાં કેટલા કૌભાંડો કર્યા છે. અને જો કોંગ્રેસ પાસે નેતા નથી, નીતિ નથી, નિયત નથી, નેતૃત્વ નથી, તો પછી આજે ગુજરાતની અંદર એક પણ નેતા ફરક્યા ક્યાંય પ્રચારમાં તમને દેખાયા? શું કામ? કારણ કે એમને ખબર છે કે એમની પાસે લોકોની વચ્ચે જવા માટે, પ્રજાની વચ્ચે જવા માટે કોઈ વાતો નથી, કોઈ વિષય નથી. જ્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય મારો બૂથનો કાર્યકર્તા પણ લોકોની વચ્ચે આ વિકાસની વાતોને લઈને જાય છે અને જનતાએ આ વિકાસની ઉપર વિશ્વાસની મહોર મારી છે. એ આજે તમે જોઈ શકો છો અને તમે સ્વીકારો જ છો. તમે સ્વીકારો છો. જી હવે જે હિસાબે રત્નાબેન, હેમાલીબેન જે જણાવી રહ્યા છે કે જનતાએ એમને સ્વીકાર્યું છે અને જનતા તરફથી જે હિસાબે આ વખતે વોટ કરવામાં આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે આપ જરા પૂછો કે એમના કોંગ્રેસના એક પણ નેતા શું કામ આ વખતે પ્રચારમાં દેખાયા? હેમાલીબેન, હું એમને એ જ પૂછી રહ્યો છું. તો રત્નાબેન, એવું તો શું થઈ ગયું અને કોંગ્રેસ તરફથી એવી તો શું કમી રહી ગઈ કે જેના કારણે ત્યાંના જે સ્થાનિકો છે, જનાદેશ છે, તેમને સ્વીકાર્યો નહીં? બિલકુલ ખોટી વાત છે, એકદમ વાહિયાત વાત છે. તમારા પ્રશ્નને હું સ્વીકારતી જ નથી, કારણ કે ગુજરાતની પ્રજા કોંગ્રેસને લાવવા માંગે છે, ગુજરાતની પ્રજા પરિવર્તન જોવા માંગે છે, ગુજરાતની પ્રજા હવે ભાજપાથી કંટાળી ગઈ છે. ગુજરાતની પ્રજામાં તો એવા પણ વિડીયો વાયરલ થયા છે, મારે ના બોલવું જોઈએ પરંતુ વિડીયો વાયરલ થયો છે, મોદી તારી ઠાઠડી ખંભાય એવા વિડીયો વાયરલ થયા છે ગુજરાતમાંથી. અને ગુજરાતમાંથી સોસાયટીઓમાં, મોહલ્લામાં અને મને એવું લાગે છે, મને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની ભાજપને ભગાડ્યા છે, જનતા પાર્ટીની ભવ્ય જીત છે. કોંગ્રેસ પાર્ટી એને સહન નથી કરી શકતી. આ બેન રત્નાબેન, આપણે આપ જે હિસાબે આરોપ લગાવી રહ્યા છો, જે હિસાબે આરોપ લગાવી રહ્યા છો, આરોપ લગાવી શકો છો, પરંતુ આપણે વાત કરીએ તો જનાદેશની વાત કરીએ આપણે. જી, એક એક કરીને કહેવાતું નથી એવી પરિસ્થિતિમાં ગુજરાતીઓને લાવીને મૂકી દીધા છે. અને મારો સવાલ ફક્ત એટલો જ છે કે પછી જે હિસાબે આપ કોંગ્રેસ તરફથી જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જી રત્નાબેન, જે હિસાબે કોંગ્રેસ તરફથી આક્ષેપો કરવામાં આવ્યા છે, તો પછી જનાદેશે કેમ સ્વીકાર્યું નહીં? મારો એટલો સવાલ છે. દંડ ભેદ બધું વસ્તુ અપનાવીને એ લોકો ચૂંટણી જીતે છે. એમને મુબારકબાદ આપું છું, 100% આપું છું, કારણ કે એમને ચૂંટણીઓ જીતવાની આવડત છે. અને ચૂંટણીઓ કેવી રીતે જીતાય, લોકશાહીનું મર્ડર, લોકશાહીની હત્યા, લોકશાહી કેવી રીતે ખતમ કરવી એ તેમને બહુ સારી રીતે આવડે છે. પહેલા તબક્કે 730 કેન્ડિડેટ્સના તે લોકોએ પોતા જોર જબરદસ્તી, ધાક ધમકી, લોભ લાલચથી 730 કેન્ડિડેટના ફોર્મ રત્નાબેન, હું એમ પૂછી રહ્યો છું, આપણે જે હિસાબે વાત કરી રહ્યા છે કે કોંગ્રેસ પાસે આવનારા સમય માટે એવી તો શું લોકો માટે અને જ્યાં જનાદેશ માટે રત્નાબેન અને હેમાલીબેન, કોંગ્રેસ પાર્ટી આ જીત સ્વીકારી નથી શકતી. બેન આટલા બધા ઉશ્કેરાને અને આવનારા 2027 માટે શું પ્લાન છે? આપણે એના માટે આજે વાત કરવાના છે. જી, એક એક કરીને એ બધું આવડે છે, એના માટે હું એમને મુબારક તો આપણે પાછલા 60 વર્ષની અંદર કોંગ્રેસ સરકારે જે કૌભાંડો કર્યા હતા. રત્નાબેન, હેમાલીબેનને બી બોલવા દો, હેમાલીબેનને પણ બોલવાનો મોકો મળ્યો આ જે કૌભાંડો હતા, વહીવટ છે, મને એવું લાગે છે કે બેન ડિપ્રેશનમાં આવી ગયા છે. રત્નાબેન, આપણે હેમાલીબેનને પણ બોલવા દઈએ એકવાર. હેમાલીબેનને પણ સાંભળી લઈએ. હેમાલીબેન શું કહેવા માંગે છે? જી રત્નાબેન, છે કે બેન ડિપ્રેશનમાં આવી ગયા છે. તમને ખૂબ અભિનંદન, ખૂબ અભિનંદન, ખૂબ ઉજવી લો, ખૂબ એના ઢોલ તમાશા તાશા લઈને. રત્નાબેન, જે હિસાબે અત્યારે જી આક્ષેપો લગાવવાથી જે હિસાબે આપ જે આક્ષેપો લગાવી રહ્યા છો, નો ડાઉટ આક્ષેપો જે પબ્લિકે પણ જે સવાલ પૂછવાનું બધાને હક છે અને સવાલ લોકો પૂછી પણ શકે છે, પરંતુ જે મારો મહત્વનો સવાલ હતો કે પછી જે હિસાબે આપ આક્ષેપો લગાવી રહ્યા છો, તો પછી જનાદેશે કેમ કોંગ્રેસને ન સ્વીકાર્યું? અને આવનારા સમય માટે, જી સાંભળો, આવનારા સમય માટે 2027 ની આપણે વાત કરીએ તો 2027
2027 માટે કોંગ્રેસ પાસે શું પ્લાન છે કે આવનારા સમયમાં જે હિસાબે અત્યારે આ વખતે કન્ડિશન જે દેખાઈ રહી છે તે ફરીથી એકવાર રિપીટ ન થાય અને આવનારા સમયમાં 2027માં લોકો અત્યારના જે ગુજરાતના જનતા છે, ગુજરાતની જનતા કોંગ્રેસ સાથે આવી શકે, ભારતીય જનતા પાર્ટી સાથે જાય છે કે કોંગ્રેસ સાથે જાય છે, એના માટે આપ લોકો ભાજપ અને કોંગ્રેસ પાસે શું તૈયારીઓ છે? સૌથી પહેલા હેમાલીબેન આપ. મારે આવનારા દિવસોમાં જ્યારે 2027માં વિધાનસભાની બી ચૂંટણીઓ આવી રહી છે, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ જનતા જનાર્દને વિકાસની ઉપર વિશ્વાસની મહોર મારી છે અને જે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, એવી જ રીતે આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. મારે આપશ્રીના માધ્યમથી પૂછવું છે આ કોંગ્રેસ પાર્ટીને કે ગુજરાતની અંદર આપણા એક પણ નેતા પ્રચારમાં દેખાયા નથી, લોકોની વચ્ચે ગયા નથી, તો કોંગ્રેસ પાર્ટી પાસે નેતૃત્વ જ નથી. અને જે રીતે અત્યારે બેન આટલા બધા આક્રોશમાં આવીને વાતો કરે છે ને, સ્વાભાવિક છે, હું પણ મહિલા છું એટલે સમજુ છું કે બેનની અંદર આ હારને, પોતે જે રીતે હાર્યા છે ને, એ હારને સ્વીકારવાની કદાચ તાકાત જ નથી રહી. એમના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ જે વાણી વિલાસ કરી રહ્યા છે, એ જ રીતે આ નીચેની એમની ટીમ પણ આ જ કરી રહી છે. પરંતુ તમારો વિકાસ ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે ને, વિકાસ બતાવો. વિકાસ અને તમારા કૌભાંડો જે પાછલા 60 વર્ષની અંદર તમે જે કૌભાંડો કર્યા છે, પેલા વિકાસ પાંડો થયો તે ને, તો અત્યારે પણ રઘવાડો થયો છે વિકાસ તમારો. રત્નાબેન, હું આપને પણ મોકો આપીશ. આ જનતાનો આદેશ છે, જનતાએ કરેલો વિશ્વાસ છે અને એનું પરિણામ આપ જોઈ શકો છો. અમારે તો કશું કહેવાનું રહેતું જ નથી. અને અમારા તો મુખ્યમંત્રી હોય કે ઉપમુખ્યમંત્રી હોય કે અમારા સંગઠનની પ્રદેશ અધ્યક્ષની આખી ટીમ, અમે તો બૂથ સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, જે બૂથનો કાર્યકર્તા હોય ને, એ પણ આ પ્રદેશનું નેતૃત્વ કરે છે અને દેશનું નેતૃત્વ કરે છે. કોંગ્રેસની અંદર છે ને, તો તમારી ખાલી પરિવારવાદ પાર્ટી, સાસ બહુ, બેટા બેટી આ જ ચાલતું હોય. ક્યારે બી કાર્યકર્તાઓને કોંગ્રેસ પાર્ટીએ સમર્થન આપ્યું છે અને એના જ કારણે આજે કોંગ્રેસ ઝીરો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના નેતૃત્વ સાથે માર્ગદર્શન લઈ અને સંગઠન અને સહકારની સાથે રહીને આજે લોકોનો વિશ્વાસ જીત્યો છે અને એટલે માટે આજે આ ઐતિહાસિક જીત થઈ છે. જી રત્નાબેન, હવે આપણે જે હિસાબે વાત કરી રહ્યા છીએ, હેમાલીબેને જણાવ્યું કે એમના જે શીર્ષના નેતૃત્વ છે તે લોકો સાથે જઈને કનેક્ટ થાય છે, મળે છે અને એના કારણે ત્યાંના જે જનતા છે ત્યાંના લોકો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર વધારે વિશ્વાસ મૂકે છે. આપણે વાત કરી રહ્યા હતા 2027ને લઈને આવનારા સમય માટે કોંગ્રેસ પાસે શું રણનીતિઓ છે, કોંગ્રેસ એવું તો શું કરશે, અને જે સૌથી વધારે જે પ્રકારના આક્ષેપો લાગે છે કોંગ્રેસ ઉપર કે કોંગ્રેસ તરફથી જે હિસાબે અત્યારે પરિવારવાદ જે ગણાવ્યું તેમને હેમાલીબેને, અને બીજું કે જે વાણી વિલાસથી લઈને આ તમામ વસ્તુને જે આક્ષેપો લાગી રહ્યા છે, આને લઈને આપ શું કહેવા માંગશો? અને લોકો સાથે જે ત્યાંની પ્રજા અને જે જનાદેશ કોંગ્રેસને સ્વીકારે એને લઈને કોંગ્રેસ પાર્ટી પાસે માત્ર એક જ કામ છે, 370ની કલમ લાગુ કરી દેશની જનતાનું ભલું કરવાનું હોય તો વિરોધ, યુસીસી લાવવાનું હોય તો વિરોધ. હેમાલીબેન, હું આવીશ આપની પાસે. અત્યારે એકવાર પહેલા રત્નાબેનને પણ સાંભળી લઈએ. કોઈ પણ વાત લાવી કે જનતાને કોઈ પણ પ્રકારના વાતો કરવી, એટલે આ બધી વસ્તુ એ કોંગ્રેસ માત્ર આટલું જ કરશે, વિરોધ, વિરોધ અને વિરોધ. આપણે એકવાર રત્નાબેનનું પણ સાંભળી લઈએ. કોઈ ના નથી. જી રત્નાબેન, હવે મને ઇન્ટરપ્ટ ના કરો તો હું બહુ સરસ જવાબ આપવા માંગુ છું. જી ચોક્કસ. ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી, 370 નાબૂદ કરી, ચલો નાબૂદ કરી. પછી સત્તામાં આવ્યા પછી ટ્રિપલ તલાક એ નાબૂદ કરી, એ પણ માની લીધું, નાબૂદ કરી. હવે વર્ષો જૂનું એમનું એકનું એક ગાણું હતું કે રામ મંદિર બનાએંગે, એ પણ બની ગયું અયોધ્યામાં. અને પછી 2024માં શું થયું? 400 પાર કરા દો, 400 પાર કરા દો, હમ સંવિધાન બદલના ચાહતે हैं. તો પછી આપણા મોદી સાહેબ એ બેચારા બેસાખી ઉપર આવી ગયા. માંડ 340 પણ પૂરી ના થઈ અને માંડ એ બેસાખી ઉપર આવીને બેસી ગયા. કારણ કે અને જ્યાં અયોધ્યામાં જ્યાં રામ મંદિર બનાવ્યું હતું ને, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી હારી છે અને પોતે નરેન્દ્ર મોદી સાહેબ હારતા જીત્યા છે. એટલે 400 પાસ કરાવવા માંગતા હતા, સંવિધાન બદલવા માંગતા હતા. એટલે ભારત દેશની પ્રજા એમને ઓળખી ગઈ, પારખી ગઈ, સમજી ગઈ કે જે ભારતીય જનતા પાર્ટી છે એ ફક્ત ને ફક્ત કોમવાદી રાજનીતિ કરીને જ
સત્તા બનાવીને રાખે છે અને લોકોને ખરે અર્થોમાં વિકાસ જોઈએ. આપ જુઓ કેટલું શર્મનાક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ જ્યારે ઘરનું ઘર આપવાની વાત કરેલી અને 100 રૂપિયાના ફોર્મ વેચીને જે જો આવી રીતના આક્ષેપો વિક્ષેપો એ તો એવી રીતના આપણે વાત કરીશું તો એકબીજા ઉપર આક્ષેપો સતત ચાલી જ રહેવાનું છે. હું જે હિસાબે આપ લોકોને પૂછી રહ્યો છું કે આવનારા સમયમાં શું તૈયારીઓ છે, લોકો સાથે જોડાવા માટે શું તૈયારીઓ છે, સૌથી મહત્વની વાત એ છે આક્ષેપો કરવાથી કઈ થવાનું નથી. રત્નાબેન, હિમાલીબેન, જી, તમારી સરકારે જે કરેલા જે કૌભાંડો છે 300 રૂપિયા માટે 19,300 પણ રત્નાબેન, આપણે વાત કરી રહ્યા છે આક્ષેપો કરવાથી કઈ થવાનું નથી. આવનારા સમય માટે તૈયારીઓ શું છે, કોંગ્રેસ પાસે શું રણનીતિઓ છે, આપણે તેના વિશે વાત કરવાના છે. આની દશા તમે ભારત દેશની કરી આપી છે. કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું છે? દશાને તમે ઘોર ખોદી કાઢી છે. આ ઘોર ખોદવાનો તાજું ઉદાહરણ નીકળી ગયું છે. તમે જોઈ લો, સોશિયલ મીડિયા સ્ક્રોલ કરો બેન, થોડું સમજો કેટલી હાલત ખરાબ છે આપણા ભારત દેશની કે એક કંકાલને પણ લઈને જવું પડે છે. અને તમે વાત કરો છો વિકાસની. એક બાજુ આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ છે નોન બાયોલોજીકલ, આયુષ્યમાન કાર્ડ કોણ લાવ્યું? ભારતીય જનતા આવી રીતના આક્ષેપો કરવાથી કઈ થવાનું નથી. આ જે ડેટા છે તે ડેટામાં બધું દેખાઈ રહ્યું છે. ગુજરાતની જનતા, ગુજરાતની પ્રજા જેને વોટ આપ્યું છે, આ તમામ એના ડેટાઓ છે. એફકીન ફાઇલ ખુલેલી છે આ વ્યક્તિના નામની અને હરદીપસિંહ આક્ષેપ કરવાથી કઈ થવાનું નથી. જી રત્નાબેન, આપણે વાત કરીશું આવનારા સમય માટે પ્લાન શું છે, રણનીતિ શું છે, લોકો સાથે મળવા, સશક્તિકરણની વાત કરવાની કે નૈતિકતાની વાત કરવાની. તમે તો ડૂબી મરવું જોઈએ ચુલ્લુભર પાણીમાં, કારણ કે તમે હત્યારા છો, લોકતંત્રના હત્યારા છો અને હવે પ્રજા તમને ઓળખી ગઈ. જી હવે આપણે સમય સીમાને ધ્યાનમાં રાખીને ફાઇનલ સ્ટેટમેન્ટ તરફ આપણે આગળ વાત કરીએ. જી વિકાસ આયુષ્યમાન કાર્ડ, લોકોના આરોગ્યની ચિંતા કરતી સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીની કેવી રીતે સરકાર. ચોરી કરો છો? પ્રધાનમંત્રી આવાસ યોજના કે જે દરેક શહેરને સ્લમ વિકસિત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જનધન યોજનાની વાતો કરો કે ગરીબોના ખાતામાં. આ જે કોંગ્રેસ પાર્ટી ગરીબોને ઘરનું ઘરના સ્વપ્ન બતાવતી હતી. રત્નાબેન, હિમાલીબેન, હું આપ બંનેને એમ કહેવા માંગુ છું, હવે સમય સીમાને ધ્યાનમાં રાખીને આપણે ફાઇનલ સ્ટેટમેન્ટ તરફ વાત કરીએ. આ બંને 30 સેકન્ડ બંને પાસે 15,000 થી 25,000 જેટલા મકાનો તમે આપણે ફાઇનલ સ્ટેટમેન્ટ તરફ વાત કરી. લોકોને ઘર વિહોણા કર્યા તમે વિકાસના નામથી. આને તમે વિકાસ કહો છો, લોકોને તમે મકાન આપવાની વાત કરો છો. પહેલા મકાન આપવું જોઈએ અને પહેલા એમને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરીને એમને મતો આવી રીતે આપણે લડવાથી ને આક્ષેપો કરવાથી કઈ નથી થવાનું. આ બંનેને કહેવા માંગીશ, હિમાલીબેન, રત્નાબેન, આપણે એક એક કરીને વાત કરીશું. જી અને હું ફાઇનલ એમ કહેવા માંગુ છું કે આપણું ફાઇનલ સ્ટેટમેન્ટ હવે જે સમય સીમાને ધ્યાનમાં રાખીને ફાઇનલ સ્ટેટમેન્ટ તરફ આપણે આગળ વાત કરીએ ને 30 સેકન્ડ ભારતીય જનતા પાર્ટી પાસે અને 30 સેકન્ડ કોંગ્રેસ પાસે. એટલે હવે આવનારા સમય માટે આપ જનતા માટે શું કરવા માંગો છો એ બંને આપણે બતાવવાનું છે. ભારતીય જનતા પાર્ટીમાંથી હેમાલીબેન, આપ જણાવો કે આવનારા 2027 માટે શું પ્લાન છે? ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિને લઈને લોકોની વચ્ચે ગઈ છે. અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો જે ભવ્ય વિજય થયો છે, આ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વિસ્તારની અંદર જઈ અને પોતાના વિસ્તારમાં વિકાસના કામોના વેગને ગતિ આપશે અને એને આગળ લઈ જશે. અને એની સાથે સત્તા એટલે કે ગુજરાત સરકાર દ્વારા અને અમારું સંગઠન, આ બંને પાંખો સાથે મળીને આ વિકાસની ગતિને આગળ વધારી 2027માં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના વિજય પતાકા હંમેશા લહેરાવતી જ રહેશે. અને અમારો નાનો સામાન્ય કાર્યકર્તા પણ લોકોની વચ્ચે જઈને આ વિકાસની વાતો કરે છે. હવે મારે વિશેષ કઈ નથી કેવું, મારે તમે ખાલી કોંગ્રેસ પાર્ટીને એટલું જ પૂછો, તમારા નેતા ક્યાં છે, તમારું નેતૃત્વ ક્યાં છે, તમારી નીતિ ક્યાં છે? અને છેલ્લે એમની નિયત જ નથી કે લોકોની વચ્ચે જઈને કંઈક આપી શકે, કંઈક બોલી શકે. અને એટલા જ માટે આ જનતા જનાર્દને
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર વિશ્વાસ કર્યો છે. હવે અને આપણે આજે કોંગ્રેસ આપ પાસે જોઈ પણ શકો જાણી છો. લઈએ. જી. અને આવનારા દિવસોમાં પણ આ વિકાસની ગતિ આપ જોજો કે હવે પણ ગુજરાત હોય કે મહાનગર હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, જી. આપણે ગામડે ગામ સુધી આપણે જે વિકાસની જે વાતો કરીએ છીએ, જે રોડોની વાતો કરીએ છીએ, મને કહેવું જોઈએ કે અત્યારે આપણે 520 કિલોમીટર રેલવે કનેક્ટિવિટીમાં આગળ વધી ગયા છે, કે જે એક સામાન્ય પ્રજા છે કે જે રેલવેની અંદર આગળ વધતી હોય છે. આપણા 19 જેટલા એરપોર્ટ કાર્યરત થઈ ગયા છે. આપણે 35 જેટલી ગુજરાતની અંદર મેડિકલ કોલેજો આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં થયું છે. બેન, આપ થોડા શાંત થાવ અને આ બધું જે બોલીએ છે ને થોડું નોટ ડાઉન કરતા જાવ, એટલે તમને પણ ખબર પડે કે આ વિકાસ શું છે. જી, હવે રત્નાબેન પાસે ફાઇનલ સ્ટેટમેન્ટ લઈ લઈએ કોંગ્રેસ તરફથી કે આવનારા 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ તરફથી એવું શું કાર્યો કરવામાં આવશે, કોંગ્રેસ પાસે શું રણનીતિઓ છે. જી, આપનું ફાઇનલ સ્ટેટમેન્ટ રત્નાબેન. શોર્ટમાં પહેલા હું જવાબ આપી દેવા માંગુ છું કે હેમાલી બેને જે કીધું ને કે ભઈ અમે આટલા રોડ રસ્તાને આ બધું બનાવ્યું છે, એમાં કટકીને કૌભાંડ કેટલું પહોંચ્યું છે કમલમમાં, એ પણ જરા બતાવી દેજો. અમારા નોલેજ પ્રમાણે તો 40% કટકી જ્યાં સુધી કમલમમાં ના પહોંચી ને ત્યાં સુધી કોઈ કામનું વર્ક ઓર્ડર જ અપાતું નથી. બીજું, તમે મેડિકલ કોલેજીસ ખોલી છે ને તો એમાં 1 કરોડ રૂપિયા ઓછામાં ઓછા ખર્ચો ના થાય ને ત્યાં સુધી એક ડોક્ટર નથી બની શકતો ને, એટલા માટે ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડો થાય છે. આ છે તમારી વિકાસની ગાથા અને ભવિષ્યમાં પણ આ તમે કન્ટિન્યુ કરવાના છો. અને તમે કીધું કે તમારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જાય છે. અરે ભાઈ, તમારા કોર્પોરેટરો ઘરે ઘરે નતા પહોંચ્યા ને અને 5 વર્ષ સુધી દેખાયા નતા ને, એટલા માટે આ ચૂંટણીઓમાં તેમને જાકારો પડ્યો. એમને નો બીજેપી ના જે સાઇનબોર્ડ જોવા મળ્યા, બેનરો જોવા મળ્યા. આપણે વાત કરીએ શોર્ટમાં, સમયસીમાને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીશું. જી રત્નાબેન, આપણે સમયસીમાને ધ્યાનમાં રાખીને વાત કરીએ. કોંગ્રેસમાં પ્લાન શું છે? એટલે હું તો એ જ કહેવા માંગુ છું કે કોંગ્રેસ જનતાની પાર્ટી છે, જનતા માટે કામ કરનારી પાર્ટી છે અને જનતાનું વિઝન લઈને કામ કરવાની પાર્ટી છે. અમારા જનનાયક નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીજી પોતાની જાત પર બિલકુલ ભૂતકાળની અંદર શહીદોના મકાનો હું તમે જાણે પણ તમારા મંત્રીઓએ લઈ લીધા હતા, એ ભૂલી ગયા. તમારી વચ્ચે નથી બોલતી. રત્નાબેન અને હેમાલીબેન, આપ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે. અને હવે આપણે આ ચર્ચાઓ ચાલુ રાખીશું ફરીથી આવતા એપિસોડમાં. હાલ અમારી સાથે જોડાવા માટે રત્નાબેન આપનું પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હેમાલીબેન આપનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. સમયસીમાને ધ્યાનમાં રાખીને હવે જે આજની ચર્ચાઓ અહીં સમાપ્ત કરવી પડશે. આપણે વાત ચાલુ રાખીશું આવનારા એપિસોડમાં કે ગુજરાતમાં આવનારા 2027ની જે ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પાસે શું જે લક્ષ્ય છે, લોકો સાથે કનેક્ટ કરવા માટે શું રણનીતિ છે એ લોકો પાસે, તમામ વસ્તુઓ અમે સમયસર લઈને આવીશું. હાલ અમારી સાથે જોડવા માટે ધન્યવાદ. અને અમારા દર્શક મિત્રો, જે હિસાબે આજે આપણે ચર્ચા કર્યું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફથી જે અમારા ખાસ મહેમાનો જોડાયા હતા તે લોકોએ જણાવ્યું એમના પોતાનો ભારતીય જનતા પાર્ટી કયા હિસાબે કામ કરી રહી છે, કોંગ્રેસ પણ કયા હિસાબે કામ કરી રહી છે. આ તમામ વસ્તુઓ અમે સમય પર આપ લોકોને જાણ કરતા રહીશું. હાલ માટે ધન્યવાદ. બાકી તમામ નવી માહિતીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.